હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી અને વાર્તાનો ખજાનો.com પર તમારી માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે પિકનિક. નામ સાંભળીને જ એક્સાઇટમેન્ટ થઈ ગયું ને? પિકનિક પર જવાનું તો કોને ના ગમે? બધાને ગમે. અને ડિસેમ્બર મહિનો હોય એટલે દરેક સ્કૂલ પોતાના સ્ટુડન્ટ્સ માટે પિકનિક્સ અરેન્જ કરતી જ હોય. આવી જ રીતે એક સ્કૂલના બાળકો પિકનિક માટે ગયા. એ લોકો પિકનિક માટે જ્યાં ગયા હતા તો એક બહુ જ મોટું ગાર્ડન હતું અને છોકરાઓને મજા આવી ગઈ હતી. કોઈ બોલથી રમતું હતું, કોઈ દોરડા કૂદતું હતું અને બધા આમ તેમ દોડીને મજા કરતા હતા. ત્યાં અચાનક છોકરાઓના એક નાના ગ્રુપે એક ઝાડ પર એક કોટ લટકતો જોયો. એ લોકોને બહુ ક્યુરિયોસિટી થઈ કે આ કેવો કોટ છે. થોડું નજીક જઈને જોયું તો કોટ થોડોક ફાટલો હતો, થોડીક જગ્યાએ ઠીંગડા મારેલા હતા અને એકદમ જૂનો લાગતો હતો. ત્યારે એમાંથી એક તોફાની છોકરો ઈશાન હતો. એણે વિચાર્યું કે આ કોટ છે ને માળીનો હશે અને માળી કશે આસપાસ કામ કરતો હશે. ચલો આપણે આ કોટને છુપાવી દઈએ અને પછી આવીને શોધશે ત્યારે મજા આવશે. પણ બીજો એક નિલેશ નામનો છોકરો હતો. એ સમજદાર હતો. એણે કીધું કે આવું કોટ છુપાવીને એને હેરાન કરવામાં શું મજા આવે? આપણે એવું ના કરવું જોઈએ. પણ જે રીતે આ કોટ ફાટલો અને થીંગડાવાળો એટલે કે પેચીસવાળો દેખાઈ રહ્યો છે તો લાગે છે કે માળી ગરીબ હશે. આપણે એને ઇનફેક્ટ મદદ કરવી જોઈએ. બધા છોકરાઓ સહેમત થયા કે હા. બધા બેઠા બેઠા વિચારવા માંડ્યા કે આપણે શું કરી શકીએ. એકને આઈડિયા આવ્યો કે મારી પાસેના પોકેટ મનીના થોડાક પૈસા બચ્યા છે, હું એ ડોનેટ કરી શકું છું. બીજી એક છોકરીએ કીધું કે મારી પાસે છે ને થોડીક ટોફીસ પડી છે, ચોકલેટ્સ પડી છે, હું એ આપીશ. ત્રીજો છોકરો કે મારી પાસે એક છે ને સરસ રમકડાની કાર છે, હું એ આપીશ. તો એવું કરીને દરેક છોકરાઓ ફટાફટ ગયા અને પોતાની બેગમાંથી જે કંઈ પણ હતું કે જે એમને આપવું હતું એ લઈ આવ્યા અને ઝાડ પાસે જઈને ધીરે રહીને એક કોટના ખિસ્સામાં બધી જ વસ્તુઓ મૂકી દીધી. અને પછી દોડતા ઝાડી પાછળ આવીને છુપાઈને માળીની રાહ જોવા માંડ્યા. અને થોડી વારમાં જ માળી હાથમાં ખુરપી લઈને પરસેવો લૂછતો કામ કરીને થાકીને આવ્યો. અને જ્યારે માળી આવ્યો ત્યારે એણે ઝાડ પરથી પોતાનો કોટ લીધો. જેવો એણે કોટ લીધો, કોટ એને કશો વજનદાર લાગ્યો. એણે તરત પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો કે કેમ કોટમાં કશું હોય એવું લાગે છે. અને જેવો એણે ખિસ્સામાં હાથ નાખ્યો એના હાથમાં થોડાક રૂપિયા, થોડીક ચોકલેટ્સ, થોડા રમકડા, થોડુંક ખાવાનું આ બધું આવ્યું. અને એ તો એકદમ ખુશ થઈ ગયો. એની આંખોમાંથી આંસુ આવી ગયા. એણે આજુબાજુ જોયું કે આ બધું કોણે મૂક્યું છે અહીંયા, પણ એને તો કોઈ ના દેખાયું. અને એણે 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. આજે સવારે હું જ્યારે ઘરેથી નીકળ્યો ને ત્યારે મારા બાળકોએ કીધું હતું કે પપ્પા પાછા આવો ને ત્યારે મારી માટે થોડાક રમકડા અને થોડી ચોકલેટ્સ ને એવું બધું લઈને આવજો. અને મને બહુ જ ચિંતા હતી કે મારી પાસે તો એટલા રૂપિયા જ નથી કે આવું કંઈ ખરીદી શકું. પણ ભગવાન તમારી કૃપા ગજબ છે, તમે સામેથી જ મને આ બધું આપી દીધું. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ, ધન્યવાદ. આવું કહીને માળી હસતો ખુશ થતો ત્યાંથી જતો રહ્યો. અને જે બાળકો હતા એ પણ આ સાંભળીને બહુ જ ખુશ થઈ ગયા. તો એ લોકો આવ્યા હતા પિકનિકમાં મજા કરવા અને સાથે સાથે એમણે માળીને પણ ખુશ કરી દીધો. તો આપણે આ સ્ટોરીમાંથી શું શીખ્યા? મને તો આ સ્ટોરીમાંથી મેસેજ મળ્યો, હેપીનેસ ઓફ ગિવિંગ. કોઈને કશુંક આપવાથી આપણને પણ મજા આવે અને સંતોષ થાય. તો લેટ્સ એન્જોય ધીસ જોય ઓફ ગિવિંગ. હોપ તમને આ સ્ટોરી સાંભળવાની મજા આવી. કાલે એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.